ભરૂચ જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે। 336 બેઠકો માટે 10.86 લાખ મતદારો મતદાન કરશે। આવતીકાલે ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, જેમાં કુલ 336 બેઠકો માટે 10.86 લાખ જેટલા મતદારો 956 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારો કરશે। આ પ્રક્રિયા માટે ભરૂચ જિલ્લાના 22 સેન્ટરો પરથી પોલિંગ સ્ટાફને ઈવીએમ ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લાની અંકલેશ્વર, ભરૂચ, જંબુસર અને આમોદ એમ 4 નગરપાલિકાના 33 વોર્ડની 126 બેઠકો માટે 345 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે। આમાં અંદાજે 2.19 લાખ મતદારો મતદાન કરશે, જ્યારે ભરૂચ જિલ્લા પંચાયતની 33 બેઠકો માટે 111 ઉમેદવારો અને 9 તાલુકા પંચાયતની 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે। આ ચૂંટણીઓમાં કુલ 8.67 લાખ મતદારો ભાગ લેનાર છે। ભરૂચ જિલ્લાભરમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે કુલ 1134 મતદાન મથકો મળી 1353 મતદાન મથકો પર મતદાન યોજાશે, જે માટે ચૂંટણીની કામગીરી માટે કુલ 6663 સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે। ભરૂચની KJ પોલિટેકનિકલ કોલેજ ખાતે જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પોલિંગ સ્ટાફને તેમની નિમણૂકના ઓર્ડર તેમજ ઈવીએમ મશીનો સહિતની ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ચૂંટણી ઓબ્ઝર્વર BD ડવેરા ઉપસ્થિત રહ્યા અને સ્ટ્રોંગ રૂમ સહિતની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે ભરૂચ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં આવતીકાલે 26 એપ્રિલના રોજ જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે। આ ચૂંટણીના કામે કુલ 22 જેટલા સેન્ટરો પરથી આજ રોજ 1350થી વધારે બૂથ પરની ટુકડીઓ રવાના કરવામાં આવી છે। આ ચૂંટણીમાં જિલ્લામાં 6500 જેટલા સ્ટાફ જોડાયેલા છે। તો ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ ચૂંટણીમાં બહોળું મતદાન કરવા માટે વિનંતી કરું છું। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।